સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. અનંત ઉપકારી ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર દેવના ચરણોમાં વંદના કરીએ. પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી પાર્શ્વપ્રભુના ચરણોમાં વંદના કરી પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના અને આરાધક સ્વાધ્યાય પ્રેમી સર્વ શ્રાવક સાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ સુપસાય આપ સૌ સુખ શાતામાં હશો. બધા શાતામાં છો ને? બધા શાતામાં છો? દેવગુરુ પ્રસાદ ખૂબ સુંદર મજાનું. આજે અક્ષય તૃતીયાનો શુભ દિવસ અને આજે ખૂબ સુંદર રીતે સવારે પરમાત્મા ભક્તિ પ્રભુ ઋષભદેવને આપણે 100 વડે અભિષેક કર્યો. વળી ભક્તિની અંદર જોડાયા ત્યાર પછી આપણે પુષ્પાબેનના વર્ષિતપના તપશ્ચર્યાને આપણે પારણા પણ કરાવ્યા. ખૂબ રંગે ચંગે આનંદ ઉમંગ ઉલ્લાસ સાથે ખરેખર બધાની એક અનુમોદના કરીએ બહેનો, તમારી બધાની ખાસ કે જે વર્ષિતપ એમને કર્યું અને તમે જે પ્રમાણે બધાની ભક્તિ કરી છે, તપસ્વીની તમે બધાએ પોતપોતાની રીતે જે ઉત્તમ ભક્તિ કરી છે, ખરેખર ખૂબ અનુમોદનીય, પ્રશંસનીય. અને એવી ભક્તિ હંમેશા કરતા રહેજો. એ કારણ શું તો કે એ સાધર્મિક ભક્તિ અને સાધર્મિક સાથે વિશેષ તપ ગુણનો વિશેષ તપ ગુણની ત્યાં આરાધના અને એ આરાધના અને તપ ગુણની અનુમોદના કરવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તો ખરેખર બધાની ખૂબ ખૂબ અનુમોદના સાથે આપણે આજના સ્વાધ્યાયની અંદર મહાસત્યોને વંદન નમન કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. એ મહાસતીઓમાં આજે આપણે અંજના સતીની વાત કરીશું. અંજના સતી, અંજના સતી જેને રામાયણના પ્રસંગોની અંદર પણ જેનું નામ છે, મતલબ જે હનુમાનનું પાત્ર, એ હનુમાનના માતાજી, એની આપણે કથા સાંભળી. ખૂબ સુંદર મજાનું આ અંજના સુંદરી આદિત્યનગર અને આદિત્યનગરના પ્રહલાદ વિદ્યાધર, એ વિદ્યાધરની બીજી પણ અનેક કદાચ રાણીઓ હોઈ શકે, જેમાં લખે છે કે પ્રહલાદ વિદ્યાધર અને એ પ્રહલાદ વિદ્યાધરની કેતુમતી નામની પત્નીથી ઉત્પન્ન થયેલો પવનજય પુત્ર. એ પવનજય પુત્ર છે જે ઘણી વિદ્યાઓને સિદ્ધ કરેલી છે. વિદ્યા એટલે શસ્ત્રોનો પરાજય કેવી રીતે કરવો, આકાશ માર્ગે આવું જવું, પોતાનું શરીર ભારે કરવું, હલકું કરવું, નાનું મોટું, ઊંચું નીચું, મતલબ જે આપણે કદાચ કહીએ વૈક્રિય લબ્ધિ વાળો પણ કહેવાય. એટલે બહુ સિદ્ધ, મતલબ ઘણી બધી વિદ્યાઓનો જે સિદ્ધ હતો, જેમાં આપણે વૈક્રિય શરીરની જે વાત કરીએ છીએ એ પણ એક વિદ્યાની અંદર આવી જાય, અથવા લબ્ધિ એટલે વિદ્યા. તો વિદ્યા સિદ્ધ પુત્ર, એનું નામ છે આદિત્યનગર પ્રહલાદ રાજા અને કેતુમતી નામની પત્નીથી આ પવનજય નામનો પુત્ર ઉત્પન્ન થયેલો છે. એટલે પવનજય, આ પવનજય કોણ છે તો કે જે હનુમાન અંજના સતીના પતિ. હવે આ પવનજયના લગ્ન મહેન્દ્રપુર નગરના મહેન્દ્ર નામના રાજા અને એ રાજાની હૃદય સુંદરી નામની પત્ની, અને એ પત્નીથી જે જન્મ થયો એ પુત્રીનું નામ એટલે કે અંજના સુંદરી. એ અંજના સુંદરી સાથે આ પવનજયના લગ્ન થયા. લગ્ન થયા, પરંતુ કઈ ગર્વના કારણે, અહમના કારણે, અથવા કઈ પૂર્વના કઈ કર્મના કારણે લગ્ન થયા છતાં પણ એના તરફ પ્રેમ કે એના તરફ ચાહતો નહોતો. બને છે એવું કે એક વખતે જ્યારે વરુણની સાથે, આ જુઓ આપણે આ જૈન રામાયણ પ્રમાણની અંદર ઘણી બધી વાતો આપણને જાણવા મળે.
પવનજય એટલે હનુમાનના જે પિતા છે તે પવનજય ખૂબ વિદ્યાવાળો છે, શક્તિવાળો છે. અને મતલબ જે વિદ્યાધર છે, વિદ્યાધર એટલે શું? આપણે વિદ્યાધરો ક્યાં રહે છે? તો આપણે એને વાત જાણ કે ભરત ક્ષેત્રની અંદર જે મધ્ય ભાગ છે, મધ્ય પર્વત, જ્યાં જેને વૈતાડ્ય પર્વત તરીકે ઓળખવામાં આવે છે. અને વૈતાડ્ય પર્વતની જે પહેલી મેખલા છે, વૈતાડ્ય પર્વતની જે પહેલી મેખલા છે, તો એ પહેલી મેખલા ઉપર વિદ્યાધર મનુષ્યો રહે છે. જેમાં આપણે સાંભળીએ છીએ પરમાત્મા ઋષભદેવનું જીવન ચરિત્ર, જેમાં નમી અને વિનમીને જે ધર્મેન્દ્રદેવ જ્યારે પ્રભુ ઋષભદેવને વંદનાર્થે આવ્યો અને એ વંદનાર્થે આવે છે તે વખતે આ નમી વિનમીની જે પ્રભુ પ્રત્યેની ભક્તિ વ્યાવચ્ચ વગેરે જોઈને એમના ઉપર પ્રસન્ન થયેલો, અને પ્રસન્ન થયા અને ત્યારે એ બંને નમી અને વિનમીને ત્યાં વૈતાડ્ય પર્વત ઉપર બે નગરો વસાવ્યા. 10,000, એક બાજુ 50,000 ને એક બાજુ 60,000, એટલે કે 1,10,000 નગરો વસાવીને ત્યાં મનુષ્ય વગેરેનો વસવાટ કરાવ્યો. અને ત્યાં આ એ જ નગરોની અંદર જે એક બાજુ 60,000, એક બાજુ 50,000 પર્વતની બંને બાજુઓ, તો બંને બાજુઓની અંદર એક બાજુ ઉત્તર દિશા તરફ જે છે ત્યાં 60,000 અને પશ્ચિમ દિશા તરફ 50,000, તો એવી રીતે નગરો વસાવ્યા. તો એ નગરોની અંદરથી આ પવનજય પણ ત્યાંનો એક રાજકુમાર છે. એના પિતા રાજા છે, જેનું નામ શું કીધું આપણે? પ્રહલાદ. શું નામ કીધું? પવનજયના પિતાનું નામ શું? પ્રહલાદ. અને પવનજય શક્તિશાળી છે, અનેક 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 ઘણી વિદ્યાને સિદ્ધ કરેલો હતો, એટલે સર્વને હરાવી શકે એવો શક્તિશાળી. હવે એની જ્યારે રાવણને આવશ્યકતા પડી, જો અહીંયા રાવણની પણ વાત આવે છે કે રાવણને જ્યારે કોઈ વરુણ નામના રાજાને હરાવવાની જીતવાની વાત આવી, તો તે વખતે એ વરુણ નામનો રાજા ખૂબ બલશાળી હતો, અથવા ત્યાં સુધી પહોંચવા માટે રાવણે આ પવનજયની મદદ માટે વાત કરી. કોને? તો કે હવે તે વખતે એ નગરના રાજા કોણ હતા? તો કે પ્રહલાદ. તો એ પ્રહલાદ રાજાને વિનંતી કરી કે મદદ કરવા, એટલે પિતાની આજ્ઞા થઈ, પ્રહલાદ રાજાની આજ્ઞા થઈ પવનજયને કે એમને મદદ કરવા માટે જાઓ. અને ત્યારે એ પિતાની આજ્ઞા થતા આ પવનજય રાવણને મદદ કરવા માટે પોતાના નગરથી જાય છે. જતા જતા આકાશ માર્ગે જઈ રહ્યો છે, અથવા પોતાના સૈન્ય સહિત જાય છે. અને તે વખતે આગળ વધતા વધતા કેટલેક દૂર જતા પોતાની પત્નીને યાદ આવવાથી, એટલે કે અંજના સુંદરી જેની સાથે લગ્ન થયા છે, તો એની યાદ આવવાથી એ ત્યાંથી ત્યાં કોઈ સરોવર પાળે એને પડાવ નાખ્યો. અને ત્યાંથી એ પોતાની વિદ્યા બળે પોતાની પત્ની એટલે કે અંજના સુંદરીને મળવા માટે ગયા. અંજના સુંદરીને મળીને જ્યારે પાછા જાય, અને ત્યારે અંજના સુંદરી કહે કે તમે આવ્યાની કદાચ નિશાની માંગે, તો એટલે નિશાની માંગી, અને ત્યારે પોતાના નામની અંગૂઠી આ પવનજય અંજના સુંદરીને આપી. હવે આમ જતા હવે પવનજય પોતે રાવણની મદદ માટે નીકળેલા છે, અને એ તો યુદ્ધ માટે નીકળી ગયા છે. અને આ બાજુ અંજના સુંદરીના ગર્ભની અંદર ધીમે ધીમે સંતાન પણ, ગર્ભની વૃદ્ધિ થવા લાગી. ગર્ભ વૃદ્ધિ જોઈને જે અંજના સુંદરીના સાસુ સસરા કોણ? અંજના સુંદરીના સાસુ સસરા કોણ? પ્રહલાદ રાજા અને કેતુમતી રાણી. હવે એઓને શંકા થઈ કે નક્કી આ શું છે, કે તો આ શું છે, આજે ઘરમાં જે પત્ની થઈને આવી છે, એ હંમેશા કુચારિત્રની નીવડી છે, મતલબ કુચારિત્ર વાળી છે, એ સતી નથી. એટલે એઓએ એને તિરસ્કાર કર્યો, ત્યાગ કર્યો. એમને
પોતાના પતિ આવ્યા, મતલબ પવનજય જ પોતે આવ્યા હતા અને એના નામની અંગૂઠી પણ બતાવી, વીંટી પણ બતાવી, પરંતુ છતાં પણ એમણે કોઈ પણ રીતે એની વાત માની નહીં, સ્વીકારી નહીં, અને અંતે એ અંજના સુંદરીને નગરની બહારે કરી પોતાના એના પિયરે મોકલી દીધી. હવે પિયરે તો ગઈ, પરંતુ ત્યાં પણ માતા પિતાએ તો નક્કી શું કર્યું, અંજના સુંદરીના જે માતા પિતા છે એ પણ કરી દીધું કે જ્યાં સાસરાની અંદર જો પતિત જીવન હોય, પતિત સમજી એટલે શું કે ચારિત્રથી ભ્રષ્ટ થયેલી છે એમ સમજી અને એ લોકોએ પણ પોતાને પાસે રાખી નહીં, નગરમાં રાખી નહીં, અને એને એક દાસી આપી અને ત્યાંથી ને પણ કાઢી મૂકી. આપણે કહીએ ને આ બધું જ અંતે તો શું છે, કર્મની કળા છે. શું છે? કર્મની કરામત. જેવું કર્મ જે જીવે બાંધ્યું હશે એને એ કર્મ ભોગવવાનું જ થાય. પછી એ આભવમાં નહીં તો પરભવમાં હંમેશા બંધ સમય ચિત્ત ચેતીએ શ્યો ઉદય સંતાપ. એટલે કર્મ ભોગવવું ન હોય તો બંધ ન થાય એનું ધ્યાન રાખજો. કારણ કે જો એક વખત કર્મ બાંધ્યું જાણતા કે અજાણતા, રાચે માચીને રાગથી કે દ્વેષથી કોઈ પણ રીતે બંધાયેલું કર્મ એ આપણને ભોગવવાનું જ છે. અને જ્યારે જો હસતા તે બાંધ્યા કર્મ, હસતા તે બાંધ્યા કર્મ, રોતા ન છૂટે પ્રાણિયા. એટલે હસતા હસતા બંધાયેલા કર્મ પછી તો કે રડશો તો પણ એ છૂટશે નહીં, એનું ફળ ભોગવવું જ પડશે. તો વિચાર તો કરો કે એક બાજુ પતિ છે એવા શક્તિશાળી છે કે જેને પ્રતિ વાસુદેવ પણ જેની મદદ માંગે છે, એવા બળવાન પોતાના પતિ છે, વળી પોતાના માતા પિતા તરફ પણ એવા મજબૂત છે, સાસુ સસરા પણ એવા મજબૂત રાજાઓ છે, બરાબર. છતાં પણ જ્યારે કર્મ નાચ નચવે છે તો તે વખતે પોતે સત્ય છે, પોતે સાચી છે, છતાં પણ એની કોઈ વાત માનતું નથી. અને ત્યારે કે છે ને, પવન જય પ્રિયા અંજનાને સાસુએ કાઢી ઘર બારી, માતા પિતાએ દીધો જાકારો, માતા પિતાએ દીધો જાકારો, સતી તો વનમાં ભટકાણી રે, કર્મની ગતિ કોને જાણી રે મનવા, કર્મની ગતિ કોને જાણી. પતિ દૂર છે, સાસુ સસરાએ પિયર ભેગી કરી છે, અને માતા પિતાએ પણ આ પતિત છે કુળ મર્યાદાને ન સાચવી, આમ કરી એને ત્યાંથી પણ કાઢી મૂકી અને હવે જંગલમાં જાય છે. અને તે વખતે જંગલમાં ગયા પછી ત્યાં કોઈક મહાન તપસ્વી એવા કોઈ સાધુ ભગવંતનો ઉપદેશ સાંભળવા મળ્યો. જ્યારે એમ કે છે ને, પોતાનું જ કર્મ જ્યારે પોતાને નડે, ખ્યાલ આવે કે ભાઈ આવું તે કર્યું કે જેના કારણે ન થયું, તે પહેલા કંઈક આવું પાપ કર્યું હતું કે જેના કારણે હવે તારે આ દુઃખ ભોગવવું પડે છે. એ જ્યારે સમજાઈ જાય પછી તો કે પછી એ દુઃખને સહન કરવાનું સામર્થ્ય અને સમતા ભાવ આવી જાય છે. અહીંયા અંજના સતીને પણ જ્યારે જંગલમાં ગઈ છે અને ત્યાં કોઈ તપસ્વી મુનિ અને જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા છે, અને ત્યારે એ તપસ્વીના મુખે અંજના સતીને પોતાનો પૂર્વભાવ સાંભળવા મળ્યો. સહજ મન થાય જ, કેમ કે આવી આપત્તિ પોતે સત્ય છે, પોતાનો કંઈ પણ દોષ નથી, પરંતુ છતાં પણ એને કલંકીની સમજીને ત્યાગ કરી દે, સાસુ સસરા કે માતા પિતા બધા પણ છોડી દે, અથવા એને લગ્ન થયા પછી પણ એના પતિનો પ્રેમ નથી મળતો, સ્નેહ નથી મળતો, જ્યારે મળ્યો ત્યારે તો કે એને તો સારા માટે કહેશું, એને જે પોતાની મનની દુવિધા દૂર થાય, પરંતુ એ પણ કંઈક ઉલટું પડ્યું. સાંભળજો, ક્યાંક ભૂલથી પણ ક્યાંક આપણું અંજના સુંદરીનો પૂર્વભાવની અંદર બંધાયેલું કર્મ
હા, અને જે આ ફળ ભોગવીને આપણે પણ વિચાર કરવાનો છે ક્યાંક મારાથી આવું પાપ તો નથી થતું ને. આપણે સાંભળીએ અંજના સુંદરીનો પૂર્વ ભવ. કનકરાથ રાજા, કનકરથ નામના રાજાને બે રાણીઓ છે, એક લક્ષ્મીવતી અને બીજનું નામ છે કનકોદરી. આ બે રાણીઓ, જેમાં લક્ષ્મીવતી છે, એ લક્ષ્મીવતી આરહત પ્રતિમાની નિત્ય પૂજા કરે. આરહત એટલે અરિહંત પરમાત્માની આરાધક, અરિહંત ધર્મની ઉપાસક આરાધક, જીનેશ્વર પ્રભુની ખૂબ ભક્તિ કરે, પૂજા કરે, આરાધના કરે નિત્ય. અને એની જે ભક્તિ, હવે આ વસ્તુ જે કનકોદરી છે એને ગમતી નથી. એની પ્રસન્નતા એક વસ્તુ છે કે પ્રભુ પૂજા તમે નિત્ય કરો ને, પ્રભુ પૂજા તમે નિત્ય કરતા હો ને, તો તમારું જે તમારા દિવસની જે પ્રસન્નતા જાય, દિનભરની જે પ્રસન્નતા હોય એ પ્રભુ ભક્તિથી પ્રાપ્ત થાય છે. એવી પ્રસન્નતા પ્રાપ્ત થાય કે કોઈ જોનારાને પણ ઈર્ષ્યા આવે. કારણ કે પ્રભુ પાસે પ્રભુના નયન જોતા કે પ્રભુનું દર્શન કરતા, પ્રભુનું પૂજન કરતા જે આનંદની અનુભૂતિ થાય એ અવર્ણનીય છે, શબ્દમાં કહી ન શકાય. હવે આની એ આરહત પ્રતિમાની પૂજા કરી એની પ્રસન્નતા, એનો આનંદ આજે કનકોદરીથી જોવાતું નથી. હવે એ કેવી રીતે દુવિધામાં પડે? કેમ કે બીજી કોઈ વસ્તુ આપણે કહીએ કે પ્રભુની પૂજા શા માટે કરવી, પ્રભુની પૂજા શા માટે કરવી, ત્યારે જણાવે છે અહીંયા. અને એમ કીધું એટલે નવ અંગી પૂજા કરતા છેલ્લો દુહો છે, નવાંગી પૂજા પછીનો છેલ્લો દુહો તો કે ઉપદેશક નવ તત્વના તેને નવ અંગ જીનંદ પૂજો બહુવિધ રાગથી કહે શુભ વીર મુનિંદ. એટલે પ્રભુની પૂજા કેવી રીતે? અલગ અલગ રાગપૂર્વક, એટલે રાગ એટલે ગાવાપૂર્વક નહીં, પરંતુ કંઈક કંઈક એવા આલંબન લઈને, પ્રભુના ગુણનો રાગ, પ્રભુના રૂપનો રાગ, પ્રભુના બળનું રાગ, પ્રભુના જ્ઞાનનો રાગ, પ્રભુની ક્ષમતાનો રાગ. તો એ ગુણરૂપી રાગ, ગુણને રાગથી આપણે જોઈએ કે જેના રાગી હોય તેને એ ગમે, એને એ પામે. એટલે અહીંયા એ પ્રભુ પ્રત્યેની ભક્તિ અને એનો જે આનંદ. હવે આ કનકોદરી જે રાણી છે એને જચતું નથી, એને ગમતું નથી. અને ઈર્ષ્યા આવવાના કારણે, એના ઉપર ઈર્ષ્યા આવવાના કારણે, અથવા એને દુઃખી કરવાના રીઝનથી એને એ જે અરિહંત પરમાત્માની જે પ્રતિમા હતી એ લઈને ક્યાંક છુપાડી દીધી. અરિહંત પરમાત્માની પ્રતિમા લઈને ક્યાંક છુપાડી દીધી. એને કોણ લઈ ગયું ક્યાં ખબર નહીં. હવે કેટલાક દિવસો પણ થઈ ગયા. અહીંયા જે લક્ષ્મીવતી છે એ એવી વિહવળ બનેલી છે, એનું ક્યાંય મન ચડતું નથી. કારણ શું? તો કે જે પ્રભુને સર્વસ્વ પામેલી છે, પ્રભુને સર્વસ્વ માનેલું છે, અને પ્રભુ પ્રત્યેનો અવિહળ રાગ, હવે એ એકદમ દુવિધામાં કે ચિંતાની અંદર કે વિહવળતા છે હૃદયની અંદર. મન ક્યાંય લાગે નહીં કે મારા પ્રભુ, મારા પ્રભુ, મારા પ્રભુ, બસ. કેટલોક સમય થયો અને સાધ્વીજી ભગવંતના ઉપદેશે સાંભળવામાં આવ્યું કે જો આવું કોઈ કાર્ય કરે કે પ્રતિમા સંતાડી દેવી, ધર્મ ઉપદેશ પ્રતિમા સંતાડી દેવી કે એનાથી દૂર કરવું, એ શું તો કે મહાદોષ લાગે છે. એ દોષ લાગે છે, પાપનું કારણ બને છે. જ્યારે એ દોષની વાત સાંભળી અને ત્યારે પછી છાની છુપેથી ફરીથી પણ એ પ્રતિમા, એ જે લક્ષ્મીવતી જ્યાં પૂજા કરતી હતી એ સ્થાને પાછી મૂકી દીધી. પોતે જે દોષ કર્યો છે એની આલોચના પણ કરે, પશ્ચાતાપ પણ કર્યો. અને એ કનકોદરી હવે ત્યાં સાધ્વીજી ભગવંત પાસે દીક્ષા પણ લીધી. સાધ્વીજી ભગવંત પાસે દીક્ષા લઈ આરાધના કરી અને દેવલોકમાં પણ ગઈ. દેવલોકમાં ગઈ અને દેવલોકમાંથી ચવીને તો અત્યારે અંજના સુંદરી તરીકે ઉત્પન્ન થઈ.
અંજના સુંદરીને પોતાના પૂર્વ ભવનો ખ્યાલ આવી ગયો કે પોતાના માતા પિતા કે સાસુ સસરા કે પોતાના મનવલ્લભ એટલે કે પોતાના પતિ કે જેનો વિયોગ લગ્ન કર્યા છતાં પણ એની સાથેનો એને આમ તો પ્રેમ સ્નેહ હોવો જોઈએ, પરંતુ એ પ્રેમ સ્નેહ મળ્યો નહીં. વળી યાદ આવીને પાછા આવ્યા અને પાછો ગયા પણ, અને ત્યારે પણ પોતાના પતિનો તો વિયોગ થયો, પરંતુ પોતાના મન વલ્લભજનો એટલે તો કે માતા પિતા અને સાસુ સસરા આદિ એઓનો પણ વિયોગ થયો. અંજના સુંદરીને બધી વાતો ખ્યાલ આવી ગયો. પૂર્વ ભવની અંદર મેં કર્મ બાંધ્યું છે, એ કર્મ ઉદયમાં આવ્યું. પણ સાથે એ જ્ઞાની ગુરુ ભગવંત એ ધ્યાન ગુરુ ભગવંતના મુખે એ પણ સાંભળવામાં આવ્યું કે શું, તો કે તમારા ગર્ભની અંદર જે બાળક છે, જે જીવ છે, એ જ ભવની તદભવ મોક્ષગામી છે. થોડા જ સમયની અંદર એ મોક્ષે પણ જવાનો છે. જ્યારે આ અંજના સુંદરીએ વાત સાંભળી અને પોતાના મનને સ્વસ્થ કર્યું. કારણ શું, તો કે પોતાનો પુત્ર છે એ પણ તદભવ મોક્ષગામી છે. અને આમ કરતા સ્વસ્થ મને હવે કર્મનો ઉદય છે. કર્મનો ઉદય છે એટલે શું, તો કે એક વસ્તુ કે એ સમય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કદાચ એના વિરુદ્ધ એનેથી અલગ કરીએ તો એ પણ એનું પરિણામ કંઈક માઠું જ આવે. જે કદાચ આપણા કરવાથી ખૂબ પ્રયત્ન કરવાથી પણ ન થાય ત્યારે સમજી લેવાનું કે શું, તો કે કંઈક કર્મનો ઉદય છે. પણ આ શેના માટે કહું છું, આ શેના માટે છે કે સંસારની પરિસ્થિતિઓ ઉપર, બરાબર. નહીં તો આપણે શું, તો કે મારાથી ઉઠાતું નથી અને મારાથી દેરાસર જવાતું નથી, મારા કર્મનો ઉદય છે, તો ત્યાં કર્મનો ઉદય નહીં, ત્યાં પુરુષાર્થની વિલાસ છે. ઓકે, એટલે કર્મની પરિસ્થિતિ ક્યાં સમજવી ક્યાં માનવી એ પણ યાદ રાખવાનું, બરાબર. અને તો પછી ગમે ત્યાં કર્મનો દોષ ન દેવાય. આળસ, આપણી આળસ હોય, આપણો પ્રમાદ હોય કે આપણી આળસ હોય, અને પછી અથવા બીજી આપણે પહોંચી જઈએ ધર્મ ક્ષેત્રે આત્મ સાધના માટે કે આત્મહિત માટે જો આપણે જાગૃત ન થઈએ તો એમાં કર્મનો દોષ નથી. ઓકે, કર્મ ઉદયમાં નથી આવતું. ધર્મ હંમેશા પુરુષાર્થથી થાય છે, ત્યાગથી થાય છે. અને ત્યાગ કે પુરુષાર્થ એ કોઈ કર્મના ઉદયથી આવતો નથી. બસ ત્યાગ અને પુરુષાર્થ હંમેશા પ્રયત્ન વડે જ થાય છે. એટલે ત્યાગ કે આરાધના એ હંમેશા પ્રયત્ન કે પુરુષાર્થ વડે જ થાય છે. એટલે ત્યાં કર્મ ઉદય સમજવાનું નહીં. હવે અંજના સુંદરી સ્વસ્થ મન કર્યું અને પોતાની દાસી સહિત કોઈ જંગલની અંદર કોઈ ગુફા છે, અને ગુફાની અંદર ત્યાં સમય પૂર્ણ થતા એક બાળકને જન્મ આપે છે. બાળકને જન્મ આપે અને ત્યારે એ ગુફાની અંદર આ બાળકનું રુદન, બાળક રુદન કરી રહ્યું છે, નવજાત શિશુ છે, બાળક છે. અને ત્યાં કોઈ પ્રતિસૂર્ય નામના પ્રતિસૂર્ય નામનો વિદ્યાધર ત્યાંથી પસાર થાય છે. અને એ અંજનાનું રુદન શેના માટે, તો કે શું કે હવે શું મારું સંતાન પણ નાનું છે, અત્યારે કોની પાસે જવું, કઈ છે પણ નહીં. અને તે વખતે એનું રુદન સાંભળતા શું, તો કે ત્યાં પ્રતિસૂર્ય નામનો વિદ્યાધર ત્યાંથી પસાર થતો હોય છે. અને એ વિદ્યાધર ત્યાં આવે અને એ અંજના સુંદરી અને બાળકને અને ત્રણેયને લઈને, જે દાસી હતી ત્રણેયને લઈને, અને ત્યાં હનુરુહ નામના નગરની અંદર લઈ જાય, પોતાની બેન માનીને. એ અંજના સુંદરી છે એને પોતાની બેન માનીને અને બંનેને હનુરુહ નગરની અંદર લઈ જાય છે. હનુરુહ નગરની અંદર ગયા પછી હવે હનુરુહ નગરની અંદર જવા માટે એ વિદ્યાધરનું વિમાન જઈ રહ્યું છે. પણ ત્યાં બન્યું, ખોળાની અંદર જે બાળક છે, ખોળાની અંદર જે બાળક છે રમતું રમતું ઉછળીને જે એ વિમાન હતું એ વિમાનની બહારે પડ્યું. બહારે પડતા જ્યારે બહારે પડ્યો તરત લેવા માટેનો એને વિમાન ત્યાં કર્યું, પરંતુ બાળક જોરથી પડ્યું. અને હવે તો અંજના રુદન કરવા લાગી કે મારું સંતાન તો ખતમ થઈ ગયો છે. પરંતુ ત્યાં જુએ, જ્યારે વિદ્યાધરને પોતાનું વિમાન ત્યાં ઉતારે અને જુએ છે, તો ત્યાં તો શું, તો પેલું જ્યાં એ બાળક પડ્યું હતું શિલા ઉપર, મોટો પથ્થર શિલા, અને શિલા તૂટી ગઈ, શિલાના ચૂરા બની ગયા.
પરંતુ ઓલું જે બાળક હતો ને, હા, એ બાળક તો ત્યાં એ શિલા ઉપર બેઠો બેઠો, મતલબ કે એ ત્યાં રમી રહ્યું છે. એ બાળક રમી રહ્યું છે એટલે એવું એમ કે વજ્ર કરતા પણ મજબૂત, હમ, વજ્ર કરતા પણ અધિક મજબૂત એવા એ બાળક, એટલો મજબૂત બાળક છે, અને એને લઈને હનુરુહ નગરે પહોંચે છે. હનુરુહ નગરે પહોંચી, હમ, હરુણ હનુરુહ નગરે પહોંચી એ બાળકનો ઉત્સવ વગેરે કરીને, મતલબ કે સારી રીતે સાર સંભાળ કરી, અને એનું હનુરુહ નગરના નામથી હનુમાન એવું નામ રાખવામાં આવ્યું. હનુરુહ નગર છે, બરાબર ને? તો હનુરુહ નગરના એ નગરના નામ ઉપરથી હનુમાન એવું નામ રાખ્યું. બાળક પણ ધીમે ધીમે ઉછરી રહ્યું છે. અંજના અને એને ત્યાં હનુરુહ નગરની અંદર છે. કેટલોક સમય થયો, કેટલોક સમય થયો, અને આ તરફ પવનજય પણ અંજના સુંદરીને મળવા ગયા. પવનજય પોતાની પત્ની અંજના સુંદરીને મળવા ગયા, પરંતુ ત્યાં અંજના દેખાતી નથી, ક્યાંય પત્તો લાગતો નથી, અને ક્યાંય દેખાતી નથી, એટલે કોઈ કહેતું નથી કે ક્યાં ગયા, અંજના ગઈ ક્યાં. નક્કી કર્યું કે હવે ગમે તેમ શું, તો કે અંજના નથી તો મારે પણ હવે જીવન ટૂંકાવી દેવું છે, મારે પણ અગ્નિમાં પ્રવેશ કરવો છે. પ્રહલાદ રાજાએ થોડા સમયની મુહલત માંગી કે થોડા સમયની અંદર એને શોધી લાવીશું. ચારે તરફ ગુપ્તચરો દોડાવ્યા, સૈનિકો દોડાવ્યા, સર્વત્ર વન નગરોની અંદર તપાસ કરાવી, પરંતુ અંજનાનો ક્યાંય પત્તો ન પડ્યો. પવનજયે જ્યારે પવનજયને ખ્યાલ આવ્યો કે એને અંજનાને નગર બારે કરવામાં આવી છે, પિતાને ત્યાં પણ કે અહીંયા રાખી નથી. સર્વ ઠેકાને તપાસ કર્યો, મતલબ જ્યાં જ્યાં પોતાની પહોંચ હતી ત્યાં ત્યાં બધી એને શોધખોળ કરી, પરંતુ અંજનાનો ક્યાંય પણ પત્તો ન ચલ્યો. અને અંતે તો પવનજય નક્કી કર્યું કે હવે તો શું, તો કે એના વગર જીવવું, મારા કારણે જેનું જીવન કદાચ બરબાદ થયું હોય તો એના વિના જીવવું મારે પણ નકામું છે. અને પવનજયે અગ્નિમાં પ્રવેશનો સંકલ્પ, અગ્નિમાં પ્રવેશ કરી પ્રાણ ત્યાગનો પ્રણ લીધો. અને પિતાએ વધુ વેગે તપાસ કરાવતા છતાં પણ ન મળી. અંતે તો હવે સમય પૂર્ણ થતા અગ્નિ પ્રગટાવી દીધી છે, અને એની અંદર આ પવનજય પણ હવે અગ્નિ પ્રવેશ કરવા માટે ડગલા પણ આગળ માંડી રહ્યા છે. પણ ત્યાં જ આકાશમાં જે સર્ર કરતું વિમાન આવે છે. વિમાન આવતા જ્યારે એ વિમાનમાંથી અંજના સુંદરી વળી એના ખોળાની અંદર પુત્ર એમને જુએ છે, એટલે પવનજય ખરેખર ખૂબ રાજી થઈ જાય છે, અને પત્નીને મળી ભેટીને હવે ફરીથીને પણ હનુરુહ નગર તરફ, હનુરુહ નગરમાં આ પવનજય વળી હનુમાન, અંજના સુંદરી બધા પણ પોતાના સ્વવતને જાય છે. હવે ફરીથીને પણ હા, હવે વરુણ, રાવણ છે, અહીંયા જે રાવણ સાથે રાવણની મદદ માટે ગયેલા, રાવણની મદદ માટે પવનજય પાછા ગયા, અને રાવણને મદદ કરી આ વરુણને જીતવા માટે. અને તે વખતે જે આ પવનજયનું જે પરાક્રમ હતું ખૂબ ખૂબ એટલે ખૂબ મોટું વિશેષ પરાક્રમ, અને ખરેખર રાવણ પણ ખૂબ એના ઉપર પ્રસન્ન થયેલો. અહીંયા આપણા જૈન રામાયણની અંદર, જે કદાચ અજૈનોની અંદર શું કે રાવણ અને હનુમાન છે એ લોકોને કટ્ટર શત્રુઓ બતાવે, પરંતુ એવું નથી કે શું, તો કે એ એક પાસું છે, એક બાજુની. પરંતુ જ્યારે આપણું શાદ્વાત અને સર્વ રીતે જાણીએ તો કે રાવણ અને હનુમાનના પિતા આ બંને પણ મિત્રો, એટલે એના દાદા, કે જે એક
મદદ ક્યાં માંગી શકાય? તો કે જ્યાં મિત્રતા હોય, વિશ્વાસ હોય ત્યાં માંગી શકાય. એટલે પવન જઈ રાવણની મદદ અર્થે જાય છે. અને મદદ કોની માંગે? તો કે જે શક્તિશાળી હોય, શક્તિ સંપન્ન હોય, વધુ શક્તિવાળો હોય ત્યાં. પોતાનીથી ઓછી શક્તિ હોય તો એની પાસે ન જાય. તો અહીંયા એવી રીતે કરીને જ્યારે રાવણે પરાક્રમ જોઈને એના ઉપર પ્રસન્ન થયો અને વળી બધાએ પણ પોતપોતાના રાવણ લંકાની અંદર ગયો. વળી પવનજય છે એ પોતાનું નગર, પવનજયનું નગર કયું હતું? આદિત્યનગર. કયું? તો આદિત્યનગરની અંદર ગયા અને આમ આગળ જ્યારે પોતાના નગરોની અંદર ફર્યા અને ત્યાર પછી આપણે બધી વાતો જાણીએ છીએ કે જ્યારે સ્વનગરે આવે છે અને તે વખતે સીતાનું અપહરણ પણ રાવણ દ્વારા થયું. કેમ થયું વગેરે આપણને અન્ય કથાઓની અંદર સાંભળવા જાણવા મળે. અને એ સીતાની શોધખોળ માટે આ હનુમાનની મદદ લેવામાં આવી. એ હનુમાન કોણ? તો કે એ અંજના સુંદરી અને પવનજયનો પુત્ર એટલે હનુમાન. અને એમાં એ સીતાની શોધખોળ માટે ખૂબ ઘણી મદદ કરી હતી. બરાબર ને? જે આપણે અન્ય ગ્રંથની અંદરથી મતલબ અન્ય કથાઓ જૈન રામાયણ વગેરેની અંદર છે તો એમાં આપણને જાણવા સાંભળવા મળે. મૂળ વાત આપણે આગળ વધીએ. હવે આ બાજુ પવનજય રાજા છે. પવનજય રાજા છે એ પણ પોતાના પુત્ર હનુમાનને આ પવનજય છે રાજ્યભાર સોંપી અને દીક્ષા અંગીકાર કરી, દીક્ષા લઈ કર્મ ખપાવી અંતે પવનજય પણ મોક્ષે ગયા. આ બાજુ અંજના સુંદરી પણ ચંદ્રસૂરી નામના ગુરુ ભગવંત પાસે દીક્ષા લીધી અને એ પણ 8 કર્મનો ક્ષય કરી અંતે મોક્ષે ગયા. આ બાજુ હનુમાન પણ પોતાના પુત્રને રાજ્ય સોંપી. આપણે તો એમ કહીએ છીએ કે હનુમાન કેવા બાલ બ્રહ્મચારી, બરાબર ને? હનુમાનને પણ પુત્ર હતો જેનું નામ મકરધ્વજ, આપણા મકરધ્વજ આવે. તો એ પોતાના પુત્રને એ રાજ્ય સોંપી અને એ પણ પોતે દેવસુરી પાસે દીક્ષા લીધી અને દીક્ષા લઈ એવો પણ કૈવલ્ય પામી શત્રુંજય ગિરિરાજ ઉપરથી હનુમાનજી પણ મોક્ષે ગયા છે. તો આપણે એ પ્રમાણે જ્યારે જાણીએ. હવે એક વાત, ગઈ વખતે એક પ્રશ્ન રાખ્યો હતો, કોઈને ખ્યાલ છે, યાદ છે? ગઈ વખતે તમને કોઈ પ્રશ્ન મૂક્યો હતો તમારી સામે. ભૂલી ગયા બધાય? ગઈ વખતે તમને કે મનુષ્ય હતા? હા, જો એક શું છે કે હનુમાનજીનું મુખ જોઈએ તો કે મુખ જોઈએ, મુખ આકૃતિ કેવી છે? મતલબ મંકીસ ટાઈપ, બરાબર? વાંદરા જેવું, બરાબર? વળી પૂછ પણ હે તે વખતે મનુષ્ય તરીકે રામ, લક્ષ્મણ, રાવણ વગેરે હતા જ, બરાબર ને? તો હવે આ બાજુ એક બાજુ પૂછ પણ છે, વળી આકૃતિ પણ, મુખની આકૃતિ પણ વાનર જેવી છે. તો મનુષ્ય છે કે પછી તિર્યંશ છે? જો તિર્યંશ હોય તો શાસ્ત્રી આપણા પ્રમાણે તિર્યંશ ક્યારે પણ મોક્ષે જઈ શકે નહીં. મોક્ષે કોણ જઈ શકે? મનુષ્ય. બરાબર ને? અહીંયા મુખ્ય મુદ્દો આપણો એ છે. તો મોક્ષે તો મનુષ્ય જઈ શકે, તિર્યંશ ગતિમાંથી જઈ શકાતું નથી. તો હવે હનુમાનજી તિર્યંશ છે કે મનુષ્ય છે? હવે આ પ્રમાણે જોઈએ તો આપણે જે કથા સાંભળીએ પ્રમાણે જોઈએ તો સંપૂર્ણ મનુષ્ય બને છે, બરાબર? પરંતુ ત્યારે મુખ આકૃતિ વગેરે જોઈએ, અન્ય મંદિરોની અંદર જાઓ, જો હનુમાન મંદિર વગેરે કે તો ત્યાં જોઈએ તો ત્યાં તો વાંદરાની એની રૂપે છે. શું કરીએ બોલો? હવે પ્રશ્ન કેવો? ચાલો, કોઈને ખ્યાલ છે? આપણે ચાલો આ કથાની અંદર સાંભળી લઈએ કે એ લોકો વાનર દ્વીપ, સાંભળજો, વાનર દ્વીપ
એક વાનર નામનો દ્વીપ છે. એ વાનર દ્વીપની અંદર ત્યાંનો જે રાજા હતો, તો એ રાજા હતો ને, એ રાજાને અ વાંદરાઓ ખૂબ પસંદ, વાંદરા ખૂબ ગમતા. હવે સહજ છે કે જેને ગમતું હોય, બરાબર ને, જે ગમતું હોય એની નકલ પણ કરે. જેમ નાનું છોકરું હોય ને, જેમ નાનું છોકરું હોય અને એની સામે કદાચ શું કહેવાય કે કદાચ ડોગી ભાગતું હોય ને, તો એ પણ એ રીતે ચાર પગે થઈને રમવાનું કરતું હોય, બરાબર ને. હમ. આપણે પણ નાના હતા ત્યારે એમ નકલ કરી છે. આપણે નાના હતા ત્યારે શું કે બહેનો, તમે બસ બહેનો જ કહેતા જયારે શું કહેવાય તમે નાના હતા અને મમ્મી સાડી પહેરે તો કોઈ વખત તમે પણ એવું કરતા કે નહીં? હા. હા. કરતા ને? એ ચોક્કસ. હા, હવે હમ. એ શું કે માથું આવતું હોય તો એ રીતે આપણે પણ કરતા, તમે પણ કરતા જ હતા. તો એવી રીતે શું તો કે જે ગમતું હોય એ પ્રમાણે કરે. તો હવે એ રાજા જે હતો, એ રાજા કેવો હતો કે અ, વાનર દ્વીપની અંદર ત્યાં જે મનુષ્ય છે, જે રાજા છે, એને વાંદરાઓ ખૂબ પસંદ. તો એ જ્યારે પણ એક કોઈ કોઈ તહેવાર કે કોઈ ખુશીનો આનંદનો માહોલ હોય ને, તો તે વખતે એ લોકો શું કરતા તો કે એ વાંદરાની જેવી નકલ કરતા. વાંદરાની જેવી નકલ માટે એટલે શું તો કે એવું મોઢે પણ પહેરી લે, એટલે કે તેના કારણે મુખ કેવું થઈ જાય તો કે વાંદરા જેવું, મતલબ. અને પાછળ પૂંછડી પણ લગાડે. કેમ તો કે એમને તો વાંદર વેળા કર્યું. એટલે એ મતલબ આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ મતલબ પૂછ વગેરે જે છે લગાડતા. તો એ બધી શું કહેવાય કે શું કહેવાય લગાડતા એવી રીતે એમ. અને વાંદરા જેવી ચેષ્ટા કરતા કોઈ તહેવાર હોય કે રાજાને ગમતો એટલે રાજાને રીઝવવા માટે પ્રજાઓ પણ કરે અને એવો તહેવાર પણ બનાવી દે કે આવી રીતે આપણે કરીએ. તો હવે એ રાજાના અનુકરણ અને જ્યારે પણ કોઈ શું કે તહેવાર હોય કે ગમે ત્યારે હોય, કેમ કે આમ કહેવાય કે વાંદરો છે ચાલક પણ હોય ને બુદ્ધિશાળી ચાલાક પણ હોય, બરાબર ને. એટલે ગમે ત્યારે પછી શું કે લડાઈ વગેરે કરવું હોય તો આમાં હુપાહુપ કરવું હોય, કુદાકુદી કરવાની હોય, તો એ પ્રમાણે શું તો કે એવા પ્રકારનું એ પોતાનો વેશ પણ ધારણ કરી લે. એટલે એ પ્રમાણે એ અપેક્ષાએ આ રાવણ જે હનુમાન વગેરે છે, તો એ વાનર દ્વીપની આસપાસ ક્યાંક હશે, તો ત્યાંથી મતલબ કે એ પ્રકારનું આ મુખ વગેરે બનાવતા. એવો એ રીતે મુખ વગેરે બનાવતા. બાકી વાસ્તવિક રીતે જોઈએ તો તેઓનું મૂળ સ્વરૂપ જોઈએ તો કે સંપૂર્ણ મનુષ્ય રૂપે જ. પણ જ્યારે એ વાનર દ્વીપની આજુબાજુમાં ગયા અને તે વખતે એ અનુકરણ એ પ્રમાણે કરવા લાગ્યા. બાકી કાયમ નતું એવી રીતે કે વાનર ટાઈપનો. પછી એ રાજા જે હતા એનું એટલે અત્યારે નામ સ્મરણમાં નથી, સ્મૃતિમાં નથી આવતું, પરંતુ આ પ્રમાણે કથા છે કે એ જે વાનરો હતા, એ જે વાનર દ્વીપના જે મનુષ્ય હતા, જે વાનર જેવી ચેષ્ટા કરતા અને યુદ્ધ હોય કે કોઈ તહેવાર હોય તો એ પ્રમાણે ચેષ્ટા કરતા અને એ વાનર દ્વીપ તરીકે ઓળખાતું. અને એ નકલને આ તે વખતના મનુષ્યો કરતા. એટલે એ વાનર સેના, એટલે વાંદરાની સેના નહીં, પરંતુ એ વાનર દ્વીપની કે વાનર રાજાની એ સેના, અને એની અંદર આ હનુમાનજી વગેરે પણ હતા. તો એ એક આ એનું રહસ્ય છે કે જે તિર્યંશ જેવા કે વાંદરા જેવા દેખાય છે તે, બરાબર. તો એ પ્રમાણે આપણે આ અંજના સુંદરીની આપણે કથા સાંભળી. અંજના સુંદરીએ પૂર્વ ભવની અંદર સાંભળ્યો, પૂર્વ ભવની અંદર પૂજામાં અંતરાય કર્યો, પ્રભુ દર્શનનો અંતરાય કર્યો, અને બીજા ભવની અંદર એને મનવલ્લભ જનનો એના પતિનો પણ વિયોગ થયો, અને સુખ સૌભાગ્યથી માતા પિતાથી કે સાસુ સસરા રાજપાટથી પણ દૂર થવું પડ્યું. એમ પુણ્યશાળીઓ આપણે યાદ રાખવાનું કે કોઈને પણ કોઈ પણ પ્રકારનો અંતરાય ન કરવો. અને જેમાં આરાધનાની અંદર સાંભળજો, આપણે કદાચ સારું ન કરી શકીએ, મદદ ન કરી શકીએ, કંઈ વાંધો નહીં, પરંતુ કોઈને અંતરાયનું કારણ તો ક્યારેય પણ બનતા નહીં. કારણ તો કે આ પરિણામો આપણને અંતે ખૂબ દુઃખદાયી બને છે. એટલે ધર્મ ક્ષેત્રની અંદર તો ક્યાંય પણ નહીં કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું અંતરણ. 5 પ્રકારના અંતરાય કીધા: દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. આ ત્રણેયની અંદર ક્યારે પણ કોઈ સુકૃત્ય કાર્ય કરતું હોય, સાંભળજો, કોઈ સારું કાર્ય કરતું હોય તો એને ક્યારેય પણ ન અટકાવવાનું. એની અનુમોદના પ્રશંસા કરજો. કદાચ અનુમોદના પ્રશંસા ન કરો કંઈ વાંધો નહીં, પરંતુ એને શું તો કે એને અટકાવજો તો કોઈ પણ રીતે નહીં. પછી એ દાન હોય કે લાભ હોય કે ભોગ હોય કે ઉપભોગ હોય. કે જો આપણે ગમે તે રીતે અંતરાય કર્મ બાંધીશું તો ભવિષ્યની અંદર આપણને એ દુઃખદ પરિણામો ભોગવવા પડશે. એટલે કર્મબંધથી હંમેશા અટકીએ. એ આજના આ
અંજના સુંદરીના કથાબોધની અંદર આપણને આ સારું એવું જાણવા મળે છે. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય તમને ખૂબ સરસ સુંદર ગમ્યો હશે. તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.